આ વિડીયોમાં આપણે બેચ મેનેજમેન્ટ વિશે જાણકારી મેળવીશું। બેચ મેનેજમેન્ટ એટલે કે બેચને ઓપન કેવી રીતના કરવી, ઓપન જે બેચ હોય તો એને ક્લોઝ કેવી રીતના કરવી, એટલે જી રિપોર્ટ કાઢતી વખતે, અને જો આપણે શિફ્ટ પ્રમાણે કાઢતા હોઈએ તો એક્સ રિપોર્ટ પણ કેવી રીતના મેન્ટેન કરવું એ આપણે જોઈશું આની અંદર। હવે એના માટે સૌથી પહેલાં રાઈટ એરો પ્રેસ કરીશું। હવે ક્લોઝ આઉટ બટન દબાવીશું, એટલે જે આ બેચ ઓપન છે એને ક્લોઝ કરવા માટે ડુ યુ વોન્ટ ટુ ક્લોઝ રજિસ્ટર વિથ કરંટ બેચ, યસ દબાવીશું, એટલે આપણને જી રિપોર્ટ ઓપન થશે। આ રીતના આપણે ક્લોઝ આઉટ કરી શકાય છે, જે આપણે નોર્મલી રોજ રાતે કરતા હોઈએ છીએ। નવી બેચ ઓપન કરવા માટે યુઝર આઈડી અને પાસવર્ડ આપ્યા પછી લોગ ઓન કરીશું, અને એમાં જે ઓપનિંગ બેલેન્સ છે એ નાખીને પ્રોસીડ કરીશું, એટલે બેચ ઓપન થશે। હવે આપણે જો એક્સ રિપોર્ટ પ્રમાણે કરવું હોય મેન્ટેન, તો આપણે જે એડમિન છે એની અંદર પ્રેફરન્સમાં પોલિસીની અંદર પ્રિન્ટ એક્સ ટેપ આફ્ટર એક્ઝિસ્ટિંગ ધ પીઓએસ, આ જે પોલિસી છે એ આપણે ચેકમાર્ક કરેલી હોવી જોઈએ। એટલે આ ખાસ જોઈ લેવાનું જ્યારે પણ આપણે એક્સ રિપોર્ટ જરૂર પડતી હોય ત્યારે, કારણ કે શિફ્ટ મેન્ટેન કરવા માટે આ ચેકમાર્ક હોવું જરૂરી છે। હવે આપણે મેઇન સ્ક્રીનની અંદર એક્ઝિટ બટન છે એને પ્રેસ કરીશું, એટલે એ આપણને પૂછશે વોન્ટ ટુ એક્ઝિટ એપ્લિકેશન, યસ, વોન્ટ ટુ પ્રિન્ટ એક્સ રિપોર્ટ, યસ દબાવીશું, એટલે આપણી સામે પ્રિન્ટ એક્સ રિપોર્ટ આવી જશે। આ જે છે એ એક્સ રિપોર્ટ છે, એટલે કે શિફ્ટ રિપોર્ટ આપણે ક્લોઝ કરી દઈશું। હવે આપણે જે બે રિપોર્ટ છે એ કેવી રીતના જોવા એ જોઈશું। એના માટે રાઈટ એરો પ્રેસ કરીશું, અને એમાં મિસેલેનિયસમાં રિપોર્ટ્સ નામનું બટન છે એ પ્રેસ કરીશું। અહીંયા ક્લોઝ આઉટ જી રિપોર્ટ છે એ આપણે જોઈ શકીએ છીએ। હવે રાઈટ હેન્ડ સાઈડમાં બેચ છે એને સિલેક્ટ કરીએ તો સૌથી ઉપર જે લેટેસ્ટ બેચ હોય એ આવશે, એટલે અહીંથી આપણે બેચ સિલેક્ટ કરી શકીએ છીએ। એકવાર બેચ સિલેક્ટ કરી દઈએ પછી ક્લોઝ આઉટ જી રિપોર્ટ બટન દબાવીશું, એટલે આપણી સામે જી રિપોર્ટ આવી જશે। આમ આપણે કોઈ પણ બેચનો જી રિપોર્ટ જોઈ શકીએ છીએ। આ જી રિપોર્ટ છે। એવી જ રીતના ડે સેલ્સ સમરી, તો એના માટે આપણે રાઈટ હેન્ડ સાઈડથી સૌથી પહેલાં તો ડેટ સિલેક્ટ કરવી પડશે। તો જે બી આ 7-3 છે સિલેક્ટ કરીને ડે સેલ્સ સમરી બટન દબાવીશું, એટલે આપણી સામે એ ડેટનો રિપોર્ટ આવી જશે, ડે સેલ્સ